નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પીએમ સૂર્યોદય યોજના વિશે। હવે તમારે વીજળી બિલમાંથી છુટકારો એટલે કે ઝીરો વીજળી બિલ, તો આ યોજનાનો લાભ કેવી રીતે મળે, કેવી રીતે લેવો, યોજનામાં કેટલો લાભ મળશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। એ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો આપણે જોઈએ વિગતવાર માહિતી। સૌપ્રથમ વાત કરીએ આ યોજનાની હેતુની, તો આદરણીય વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર ટ્વીટ કરીને યોજનાની જાહેરાત કરી હતી। આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું વીજ બિલ ઘટી જશે અને દેશને ઉર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવામાં પણ મદદ મળશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે ટ્વીટ કરીને જે જાહેરાત કરવામાં આવી હતી, જ્યારે તે રામ મંદિરથી પરત ફર્યા હતા ત્યારે તેમણે જાહેરાત કરતાં કહ્યું હતું કે 1 કરોડ ઘરોની અંદર જ્યાં સોલાર રૂફટોપ લગાવવામાં આવશે, જેથી ગરીબ અને જે મધ્યમ વર્ગના લોકો છે તેનું વીજ બિલ ઘટી જશે અને વધેલું વીજ જે વીજ વિતરણ કંપનીને પણ તે પરત આપી શકશે, જેથી આત્મનિર્ભર બનવામાં પણ તેમને મદદ થશે। વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો આ યોજનામાં તમારે જો લાભ લેવો હોય તો તમારે એક તો આધાર કાર્ડની જરૂર પડશે, ત્યારબાદ બીજું છે ઓળખપત્ર। ઓળખપત્રમાં તમે ચૂંટણી કાર્ડ લઈ શકો છો, ત્યારબાદ ઇલેક્ટ્રિક બિલ પણ તમે લઈ શકો છો, ત્યારબાદ જે ઘર સંબંધિત દસ્તાવેજની જરૂર પડશે એમાં તમે તમારું જે ઘર વેરો અથવા તો વેરા પહોંચ હોય તેની નકલ પણ ચાલે, ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અથવા તમે તમારો મોબાઈલ નંબર સાથે તમારું ઈમેલ આઈડી પણ આપી શકો છો અને ત્યારબાદ તમારું રેશન કાર્ડ। તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો હવે વાત કરીએ આપણે કે આ યોજનાનો કોણ લાભ લઈ શકે, તો એની વાત કરીએ તો અરજદાર એ ભારતના કાયમી રહેવાસી હોવા જોઈએ, એટલે કે જે ભારતમાં સ્થાનિક રહેતો હોય, જે સ્થળાંતરિત કરીને આવ્યા ન હોય, જે કાયમી ભારતના રહેવાસી હોય તે આ યોજનામાં લાભ લઈ શકશે। ત્યારબાદ વાત કરીએ તો બધા જરૂરી દસ્તાવેજો એ યોગ્ય રીતે સબમિટ અથવા તો અપલોડ કરેલા હોવા જોઈએ। તો જે તમારા દસ્તાવેજો હોય તે તમે અપલોડ કરો છો તે ઓરિજિનલ કોપીમાં તમારે અપલોડ કરવાના રહેશે, તેની ઝેરોક્સ કોપી નહીં પરંતુ ઓરિજિનલ કોપીમાં તમારે અપલોડ કરવામાં રહેશે અને યોગ્ય રીતે અપલોડ કરવાના રહેશે। ત્યારબાદ અરજદારોની વાર્ષિક આવક એ 1 લાખ અથવા તો 1.5 લાખથી વધુ ના હોવી જોઈએ। તો જે તે અરજદાર હોય, જે તે લાભાર્થી હોય એની વાર્ષિક આવક એ 1 લાખ અથવા તો 1.5 લાખથી વધુ ના હોવી જોઈએ, એટલે કે 1 લાખ અને 1.5 લાખ, 1 લાખથી લઈને 1.5 લાખ વચ્ચેના તમામ લાભાર્થીઓ આ યોજનાનો લાભ લઈ શકશે। ત્યારબાદ વાત કરીએ તો અરજદાર કોઈ પણ સરકારી સેવા સાથે સંકળાયેલો ના હોવો જોઈએ। તો જે કર્મચારી અથવા તો જે લાભાર્થી અથવા તો જે અરજદાર જો સરકારી કર્મચારી હશે, સરકારી નોકરી કરતો હશે તો એમને આ લાભ મળશે નહીં, અને જો કોઈ પણ પરિવારમાં કોઈ એક સભ્ય પણ જો સરકારી સેવા અથવા તો સરકારી નોકરી કરતો હશે તેમને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે નહીં। ત્યારબાદ આપણે વાત કરીએ કે આ યોજનાની આપણે વિગતવાર માહિતી મેળવીએ કે કેવી રીતે યોજનાનો લાભ મળશે અને કેટલો લાભ મળશે। સૌપ્રથમ 1 કિલોવોટ, જો તમારે માનો કે 1 કિલોવોટ જે પાવરની તમારે લાઇટની જરૂર છે તો એમની માટે તમારે કેટલી જગ્યાની જરૂર પડશે, તો 130 સ્ક્વેર ફૂટ એટલે કે 130 ચોરસ ફૂટની તમારે જગ્યા જે જરૂરી પડશે। ત્યારબાદ એસ્ટિમેટ જે 47,000 રૂપિયા એસ્ટિમેટ આવશે અને એમાંથી તમને 18,000 રૂપિયા જે 18,000 રૂપિયા સબસિડી મળવા પાત્ર થશે। તો તમારે કેટલા ભરવાના રહેશે, તો 29,000 રૂપિયા જેની આજુબાજુ તમારે ભરવાના રહેશે। આપણે જે યુનિટની વાત કરીએ કેટલા યુનિટ વીજળી મળશે, તો 4.32ની આજુબાજુ, પર ફિક્સ આંકડો નહીં પણ પરફેક્ટ નહીં પરંતુ 4.32ની આજુબાજુ તમને જે યુનિટ જે એટલું વીજળી મળશે। અને વાર્ષિક વાત કરીએ તો વર્ષમાં તમારે 1577 યુનિટ વીજળી તમને મળશે। હવે આપણે માનો કે 2 કિલોવોટ, કોઈ પણ એવા અરજદારો છે, કોઈ પણ એવું ઘર છે, એવું પરિવાર છે જેને 2 કિલોવોટની જરૂર છે તો એમની માટે જરૂરી ક્ષેત્રફળ છે 200 ચોરસ ફૂટ। તો 200 ચોરસ ફૂટ તો એનો ખર્ચ તો 86,000નો ખર્ચો થશે અને એમાંથી તમને 36,000 રૂપિયાની સબસિડી મળશે। તો તમારે કેટલા ભરવાના રહેશે, 50,000 રૂપિયા। તો 50,000 રૂપિયા ભરશો એટલે એક દિવસના તમને 8.64 યુનિટ વીજળી તમને મળશે, દરરોજની 8.64 યુનિટ વીજળી। તો વાર્ષિક કેટલું થાય, વર્ષનું તમને 3153 યુનિટ વીજળી મળશે।
હવે આપણે વાત કરીએ કે કોઈ એવા લાભાર્થી છે, કોઈ મોટું કુટુંબ છે, કોઈ મોટું પરિવાર છે, તો એમને 3 કિલોવોટનું પાવર જોતો છે, 3 કિલોવોટની જરૂર છે, તો એમને જરૂરી ક્ષેત્રફળ કેટલું હશે? 300 ચોરસ ફૂટ. જો 300 ચોરસ ફૂટ જે ક્ષેત્રફળની જરૂર પડશે એને 1,26,000 રૂપિયાનો કુલ ખર્ચો થશે. તો એમાંથી આપણને સબસિડી કેટલી મળશે? તો 54,000 રૂપિયા સબસિડી જે સરકાર તરફથી મળશે અને 72,000 જે તમારે ભરવાના રહેશે. તો કેટલી વીજળી ઉત્પન્ન થશે? તો કે 12.96 એટલે કે 13ની આજુબાજુ તમને દરરોજની વીજળી મળશે. તો વર્ષની કેટલી મળશે? તો 4730 યુનિટ. વર્ષની કેટલી? 4730 યુનિટ વીજળી તમારે જે સોલારમાંથી ઉત્પન્ન થશે.